पधारो में मोहन मरमाळा आज मरमाळा महाराज ના માધ્યમથી આપણે પ્રારંભ કરવાનો છે ત્યારે બંને લાલજી મહારાજનું પૂજન કરી અને પૂજ્ય સ્વામી શ્રી વ્યાસપીઠ ઉપર પોતાનું આસન ગ્રહણ કરે ત્યારે આપણે તાલીઓના નાદની હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુર્સ એન્ડ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. એમાં મિત્રો મારી પાસે જોઈ શકો છો મહોત્સવમાં આપણે આવ્યા છીએ 175માં મહોત્સવ. હવે આપણે અંદરની તરફ જવાનું છે, દીપ પ્રાગટ્ય જે થવાનું છે તે પણ આપણે નિહાળવાના છે અને આખો કથા મંડપ પણ નિહાળવાના છે. ચેનલમાં મિત્રો ચેનલ બનાવી દીધો. ચાલો મિત્રો આપણે અંદર જઈએ. આજે આપણા સભા મંડપમાં પધારી ચૂક્યા. આસન પણ ત્યાં નીચે રાખેલું છે. સંતો પણ નીચે બિરાજમાન થશે. આપણા મહોત્સવનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. સંહિતાની પોથીઓ સંહિતાના યજમાનશ્રીઓ સ્વયંસેવકોને આપી દે અને સંતો ઉપર ત્યાં પહોંચડવા માટે બધા ભક્તો સભા મંડપમાં આવીને પોતપોતાનું સ્થાન સ્વીકારવા માટે બોટાદ ધામ એટલે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની મહાપ્રસાદી ભૂત અને ભગવાન સ્વામિનારાયણનું સંપૂર્ણ ઐશ્વર્ય એ ચરણારવિંદમાં આજે આપણને દર્શન આપી રહ્યો છે. 175 વર્ષ આ ચરણારવિંદની સ્થાપનાને જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એનો શતામૃત મહોત્સવ 175 વર્ષથી આ ચરણારવિંદ ભગવાનની મનોકામનાઓ આ ચરણારવિંદે પૂરા કરેલ છે. એવી એ ચરણારવિંદની મહિમા ગાથા જ્યારે આજે 7 દિવસ સુધી આ મહોત્સવના આ મંચ ઉપરથી આપણે ગાવી છે. ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય મહિમા જ્યારે આપણે સૌએ આ મહોત્સવમાંથી ગાવો છે, સાંભળવો છે ત્યારે હજારો ભક્તો આજે પ્રથમ દિવસના પ્રારંભના સત્રમાં જ જ્યારે પોથી गुरु देवनंदनदासजी स्वामी, पूज्य कोठारी देव प्रकाशदासजी स्वामी, मुख्य कोठारी श्री वड़ताल धाम तथा मोहन स्वामी धोराजी आओ पधारो. हरिकेशव स्वामी कोठारी श्री धोलेरा स्वामी,
સરદાર ધામ વડતાલ ધામ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી. આવો આપણે સૌ એકવાર જોરદાર જય ઘોષના નાદની સાથે આ મહોત્સવના મંગલ દીપ પ્રાગટ્યને આપણે સૌએ વધાવવું છે. એકવાર જોરદાર જય ઘોષનો નાદ કરીએ ઊંચા હાથની તાળીઓ વડે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ગોપીનાથજી મહારાજની. ઉચાટની તાળીઓથી આપણે આ મહોત્સવના મંગલ દીપ પ્રાગટ્યને વધાવીએ. પૂજ્ય મંચસ્થ સંતોને પણ વિનંતી, પૂજ્ય લાલજી મહારાજ શ્રી બંનેલાલજી મહારાજ શ્રી પણ નિજ આસન ગ્રહણ કરશે. ઠાકોરજી પણ નિજ આસન ઉપર. મોહન મરમાળા પધારો ને મોહન મરમાળા. આજે મરમાળા મહારાજ આટલા બધા સંતોની સાથે આપણા મહોત્સવમાં જ્યારે પધાર્યા છે, આપણા ભાગ્યનો આજે પાર નથી. આ દર્શન જેને યાદ રહી જાય એનો જન્મારો સફળ થઈ જાય એવા આ દર્શન છે. આજની આ સભા આખી હકડે ઠઠ જનમેદનીથી છલકાઈ ગઈ છે અને મંચ ઉપર પણ સંતોની પણ આટલી બધી ઉપસ્થિતિ. પૂજ્ય બંનેલાલજી મહારાજ શ્રી પણ વડતાલ ધામથી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદ લઈ અને આપણા મહોત્સવમાં જ્યારે દીપ પ્રાગટ્યના માધ્યમથી મહોત્સવનો પ્રારંભ થયો, આવો જેમના માધ્યમથી આજે બોટાદ ધામનો આ વિકાસ થઈ રહ્યો છે એવા પૂજ્ય ગુરુવર્ય પૂજ્ય સ્વામી શ્રી, જેમના મુખેથી આપણે 7 દિવસ સુધી એમના જીવનની 423મી શ્રીમદ સત્સંગી જીવન કથા એનો આ મંગલ મહોત્સવના માધ્યમથી આપણે પ્રારંભ કરવાનો છે. ત્યારે બંને લાલજી મહારાજનું પૂજન કરી અને પૂજ્ય સ્વામી શ્રી વ્યાસપીઠ ઉપર પોતાનું આસન ગ્રહણ કરે ત્યારે આપણે તાલીઓના નાદની સાથે આજે વ્યાસપીઠને વધાવીશું. આવો સમગ્ર મહોત્સવના મંગલ પ્રારંભમાં સૌપ્રથમ ઠાકોરજીનું પૂજન, પોથીજીનું પૂજન અને વ્યાસ પૂજન. વિજયભાઈ કળથિયા, વિપુલભાઈ વિજયભાઈ કળથિયા, મોહિત ધન્યવાદ. આવો વધારો આ મહોત્સવના સમગ્ર મહોત્સવના જે મુખ્ય યજમાન બને પ્રથમ ઠાકોરજીનું પૂજન, ભગવાન સ્વામિનારાયણનું પૂજન. યુવરાજ કાકા પરિવારની સાથે મંચ ઉપર પધારી અને પૂજન કરશો. ગોળિયા પરિવાર દ્વારા સંતોનું પૂજન પૂજ્ય લાલજી મહારાજ. મિત્રો જોઈ શકો છો મંડપ ફૂલે ફૂલ છે. કથામાં બધા ભક્તો આવી ગયા છે. વલ્લભભાઈ ગોવિંદભાઈ ટોબરિયા યુએસએ પર ભક્ત શ્રી આપણે ધીમે ધીમે એવા આગળ તરફ વધી રહ્યા છીએ અને તમે પંખા જો કેવડા મોટા પંખા છે, ઝુમર સરસ મજાના રાખવામાં આવે છે. પૂજનનો લાભ લેશો. સાથે સાથે આપણે ધીમે ધીમે આગળ તરફ મિત્રો વધી રહ્યા છે. જે નિમિત્તે આપણે આ મહોત્સવ જોઈ રહ્યા છીએ, સુવર્ણ ક્ષત્રિયના દાતા અને ગોપાળાનંદ સ્વામી હવેલીના દાતા શ્રીનિવાસી નાથાભાઈ ભીસાભાઈ નાગરાણી, વિકાસપુર ગોદાવરી નાથાભાઈ નાગરાણી નંબરની સંહિતા છે. તમારા ડાબા હાથ બાજુ 1 થી 42 નંબરની